સોનલબેનની પ્રેરણાથી મહેસાણામાં અનોખી પહેલ. બુકે નહીં સેવાની કીટ માનવતા ભરી અપીલે જીત્યા લોકોના દિલ. મહેસાણા મહાનગરપાલિકાના નવા મેયર સોનલબેન પ્રજાપતિની એક અનોખી અને માનવતાભરી પહેલ આજે સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની રહી છે. સામાન્ય રીતે કોઈ હોદ્દેદારને અભિનંદન પાઠવવા માટે ફૂલહાર, બુકે અથવા તો શાલ આપવામાં આવતી હોય છે, પરંતુ મહેસાણામાં હવે સેવા અને સંવેદનશીલતા એક નવા અધ્યાયથી શરૂ કરવામાં આવી છે. મહેસાણા મહાનગરપાલિકાના મેયર સોનલબેને હવે જાહેર જનતા અને કાર્યકરોને અપીલ કરી હતી કે અભિનંદન આપવામાં આવે ત્યારે બુકે નહીં પરંતુ ગરીબોના ઘરનો ચૂલો સળગે તેવી કરિયાણાની કીટ લઈને આવજો. મેયર સોનલબેનની આ પ્રેરણાદાયી અપીલથી સ્થાનિક અગ્રણી અને ગ્રામ્યજનો દ્વારા તેનો જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. આજે માજી સરપંચ મુકેશભાઈ અને તેમની ટીમ સહિતના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો, મહાનગરપાલિકાના કાર્યકર્તાઓ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યારે તેમણે મેયર સોનલબેન પ્રજાપતિ, રમેશજી રાજપૂત, દીપકભાઈ, અનિલભાઈ, આ સાથે જ વિશાલભાઈ તેમજ તમામ વિજેતા કોર્પોરેટરોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે માત્ર શબ્દોથી નહીં પરંતુ સેવા ભાવથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યકરો દ્વારા 11 જેટલી કરિયાણાની કીટ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવી હતી, જે જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ફૂલ, બુકે થોડા સમયમાં નકામા બની જાય છે, જ્યારે કરિયાણાની કીટ કોઈ ગરીબ પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થઈ શકે છે. ભાજપના અત્યોદયના વિચારોને સાર્થક કરતી આ પહેલ હવે સમગ્ર જિલ્લામાં પ્રેરણાદાયી સાબિત થઈ રહી છે. મેયર સોનલબેન પ્રજાપતિની આ માનવતાભરી વિચારસરણી હવે સમગ્ર સમાજ માટે એક નવી દિશા સાબિત થઈ રહી છે. તળેટીના જે સભ્યો મળવા આવ્યા અને અમારી જે આ પહેલ અમે કરી છે એને ખૂબ માન આપ્યું છે અને ઘણા બધા આ કીટનો મતલબ કે અમારી જે પહેલ કરી છે એને ફોલો કરીને અમને મળવા આવે છે ત્યારે કીટનું વિતરણ કરે છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર કે અમને આટલું માન આપ્યું છે અને એ બધાને ચોક્કસપણે ખાતરી અપાવું કે આ કીટ જો તમે લોકો અમને આપો છો તો એનું જ્યાં જરૂરિયાતમંદ પરિવાર છે ને ત્યાં વિતરણ કરવામાં આવશે. મારી મહેસાણાના મહાનગરપાલિકાના મેયર તરીકેની અપીલ છે કે જ્યારે પણ મને મળવા આવો ત્યારે ફૂલ, બુકે કે શાલ ન લાવવું અને એની જગ્યાએ અનાજ કે કીટનું લાવવું, જેથી જે જરૂરિયાતમંદ પરિવાર છે ને તેને અમે પહોંચાડી શકીએ. કેમ કે ફૂલ અને બુકે એ બધું છે ને પડી રહેવાનું છે અને આ જે કીટ છે એ સદુપયોગ થવાનો છે. તો સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા મહેસાણા મહાનગરપાલિકાના મેયર બેન સોનલબેને એવી પહેલ કરેલી, 2 દિવસ પહેલાં એવી પહેલ કરી કે જ્યારે અમને અભિનંદન પાઠવવા આવો ત્યારે ફૂલ, બુકે, શાલ જેવી વસ્તુ ન લાવતા, કારણ કે એ વસ્તુ કોઈ ઉપયોગમાં આવતી નથી. જ્યારે તમે એમને અભિનંદન પાઠવવા આવો તો કરિયાણાના કીટ જેવી વસ્તુ લાવો તો જેથી કોઈ ગરીબ વ્યક્તિને આપણે આપી શકીએ. તો એ અમને પ્રેરણાપ્રૂફ લાગી એટલે અમે આજે અમારા ગામમાંથી અને અમે 11 કીટ લઈ અને મેડમને અભિનંદન પાઠવવા આવ્યા હતા. ત્યારે આ સમગ્ર ટીમ સોનલબેન, રમેશભાઈ, દીપકભાઈ, અનિલભાઈ, વિશાલભાઈ અને બધા કોર્પોરેટરો, જીતેલા કોર્પોરેટરો, સાથી પક્ષ બધા, અને બધાને કરિયાણાની કીટ આપી અને અમે અભિનંદન પાઠવ્યા છીએ. અને અભિનંદન પાઠવ્યાની સાથે સાથે અમે એક સંદેશ પણ આપ્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે એમના ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પ્રજાના સારા એવા કામ કરજો અને સેવાલાયક કામ કરજો, અને અમે સેવાની સાથે ટીમ સાથે અમે હર હંમેશ તૈયાર રહીશું. એ બાબતે અમે એવું કહેવા માગીએ છીએ કે જે અમે અભિનંદન પાઠવ્યા છે, જ્યારે કોઈ બી અભિનંદન પાઠવવા આવે ત્યારે પણ એ અમારી જેમ કરિયાણાની કીટ લાવે તો જેથી જરૂરિયાતમંદોને કામ લાગે. આ વિચાર ખરેખર તો મારા ભાજપ પક્ષમાં મૂળ રૂપે એનું જે કે હાર્દ કહેવાય, વિચારનું જે મુદ્રાલય કહેવાય અમારા ભાજપમાં, કે અંત્યોદયનું ઉદ્ધાર, અંત્યોદય સુધી પક્ષ પહોંચવું, અંત્યોદય સુધી આપણી કાર્યપ્રણાલિકા પહોંચવી, એ જ અમારો ઉદ્દેશ. અને એ ઉદ્દેશને ખરેખર વરીને આવનારા નવા મેયર શ્રી બેને જે અંત્યોદય સુધી પહોંચાડવા માટે કીટનું માંગણી કરી, એ ખરેખર અમારા ગામના સરપંચ એક્સ એવા મુકેશભાઈ એ વિચારને પ્રેરાઈને એમની ટીમ સાથે એક વિચારને મૂર્તિબંધ કરવા માટે આખી કીટ બનાવીને આવ્યા
અને આ વિચારને બળવંત આપવા માટે પ્રેરક બળ પૂરું પાડ્યું છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.